નમસ્તે, મારું નામ ડૉક્ટર જિજ્ઞાસા વાણી છે અને હું કાનના ગળાના સર્જન તરીકે અમદાવાદમાં પ્રેક્ટિસ કરી રહી છું. આજે આપણે કાનના મેલ વિશે જાણકારી લઈશું. સૌપ્રથમ આપણે જાણીશું કે કાનનો મેલ શાનાથી બને છે. કાનનો મેલ એક તેલીય પદાર્થ છે જે કાનમાં રહેલી શ્લેષ્મ ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા કર્ણતેલ, કાનની મૃતત્વચા તથા કાનમાં રહેલા વાળથી બને છે. મેલ મુખ્યત્વે કાનની બહારની નળીઓમાં બનતો હોય છે, જ્યાંથી કાનનો મેલ ચાવતી કે બોલતી વખતે મોં ખોલબંધ થવાની મૂવમેન્ટની સાથે સહેલાઈથી આપમેળે બહાર આવી જાય છે. મેલ તેલીય ચીકણો પદાર્થ હોવાથી વાતાવરણમાંથી પ્રવેશતા બેક્ટેરિયા, ફંગસ તથા ધૂળ માટીને પોતાની સાથે કાનની બહાર લઈ આવે છે. મેલ કાનની નળીને મોઇશ્ચરાઇઝ કરે છે અને ત્વચાને વૃક્ષ થવાથી બચાવે છે. જ્યારે આપણા કાનમાં કોટન બડથી મેલ સાફ કરીએ છીએ ત્યારે આ કુદરતી મેલ સળી સાથે બહાર આવી જવાથી કાનમાં ખંજવાળ આવવા લાગે છે. ઘણીવાર આપણે સળી ઉપર રૂ લગાવી કાનને સાફ કરવાનો પ્રયત્ન કરીએ ત્યારે કાનના મેલને અજાણતા અંદરની નળીમાં ધક્કો લાગી જવાથી કાન બંધ થઈ જવું, કાનમાં તમરા બોલવા, ચક્કર આવવા, દુખાવો થવો જેવી તકલીફ થઈ શકે છે. કેટલીકવાર કોટન બડના કારણે કાનની નલિકાઓમાં ઈજા થતા ઇન્ફેક્શન થવાથી સોજો આવી જાય છે, જેના કારણે ઓછું સંભળાવવું, અસહ્ય દુખાવો થવો, કાનમાંથી પ્રવાહી જેવું દ્રવ્ય બહાર નીકળવું જેવી સમસ્યાઓ થતી હોય છે. અમુક દર્દીઓમાં કોટન બડના કારણે પડદામાં ઈજા થવાથી પડદામાં કાણું પડી જાય છે, જેના કારણે કાનમાં દુખાવો થવો, લોહી નીકળવું, કાનમાં ધાક પડી જવી, કાનમાં સીટી વાગવી જેવા લક્ષણો જોવા મળતા હોય છે. આ કારણોસર કાનના ગળાના નિષ્ણાતોના મત મુજબ કાનમાં કોટન બડ નાખી કાન સાફ કરવો એ હિતાવહ નથી. થેન્ક યુ. કાનના ગળાને લગતા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.